રાજકોટમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક યુવાનની ધરપકડ કરવામાં આવી છે। 2.13 લાખની કિંમતનું 21.35 ગ્રામ ડ્રગ્સ કબજે કરી લેવાયું છે। મોબાઈલ સહિત કુલ 2.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે। આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો છે અને રાજકોટમાં તે અભ્યાસ કરતો હોવાનો ખુલાસો મળી રહ્યો છે। આપણે સુરતમાં એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા 2 આરોપીને 15 વર્ષની કેદ થઈ છે। જિલ્લા સેશન કોર્ટે બંને આરોપીને 1.5 લાખનો દંડ પણ ફટકાર્યો। 6 વર્ષ અગાઉ તે 7.59 કિલોગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયા હતા। બંને આરોપી રાજધાની ટ્રેનમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે તેમની ધરપકડ કરાઈ હતી। દિલ્હીમાં ડ્રગ્સ બનાવી અનેક રાજ્યમાં સપ્લાય કરતા હતા આ આરોપીઓ। તો ડ્રગ્સનો આ સમગ્ર મામલો છે કે જેની અંદર દિલ્હીમાં ડ્રગ્સ બનાવી અનેક રાજ્યમાં સપ્લાય કરવાના આરોપ હેઠળ આ બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને સુરતમાં એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા બંને આરોપીઓને હવે 15 વર્ષ કેદની સજા ફટકારાય છે। 1.5 લાખનો દંડ પણ તેમને ભરવો પડશે।